क्या बोला तू? इतनी ठंडी है, ठंडे में हाथ पैर धोने का तो धोना तो पड़ेगा भाई, धो ले चल, नहीं तो धोए भी कर अंदर नहीं जाने देते। તો ગાઈઝ હજુ તો પગથિયો ચડવાનું ચાલુ જ કર્યું છે અને પબ્લિક તો જુઓ તમે ખાલી કે ફોટો શૂટ કરવા માટે બધા ભાઈઓ બધા આવે છે ભાઈ, જો અહીંયા. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં આવ્યા છે, બરોબર? તો ગાઈઝ અમે આવ્યા છે પાવાગઢ, કેમ કે મકાડી મારો બર્થડે છે ભાઈ. તો હું, ભૈલું અને રાહુલ 3 જણા પાવાગઢ આવી ગયા છે. તો અત્યારે વિડીયો પાવાગઢથી જ ચાલુ કર્યું. તો ગાઈઝ અમે અમદાવાદથી એક્સપ્રેસ ટ્રાવેલમાં આવ્યા હતા ભાઈ, તો ડાયરેક્ટ સીધા પાવાગઢ આવી ગયા. આવીને પછી નાસ્તો કર્યો, ચા નહીં કોફી નાસ્તો કર્યો, કેમ કે ભાઈ આજે શનિવાર છે, હનુમાન દાદાનો દિવસ છે. તો 3 જણનો ઉપવાસ હોય ભાઈ, તો નાસ્તો બીજો કંઈ કરવાનો નહોતો. તો કોફી નાસ્તો કરીને પહોંચી સુધી બસમાં બેસીને આવી ગયા છે ભાઈ. પાવાગઢ ચડવાનું ચાલુ કરી દીધું. તો ભાઈ આજે બર્થડે છે તો ફૂલ માહોલ ગરમ છે ભાઈ. તો ગાઈસ આજે માતાજીનો બર્થડે છે, બરોબર? તો ગાઈસ પબ્લિકની વાત કરીએ ને તો લાખોમાં આવી છે ભાઈ. અત્યારે વાગે છે 2 અને પબ્લિક જ અમે જોઈએ અત્યારે ચાલતા એટલી બધી છે ને ભાઈ, ફૂલ ભાઈ ભીડ છે અત્યારે. તો અમે અડવાનું ચાલુ કરી દીધું છે. બીજું તમને આગળ જઈને બતાવીએ, તો આગળ બ્લોગ કન્ટિન્યુ રાખજો ભાઈ. દર્શન કરાવીશું અને ત્યાં ગાડી ગરબા ને એવું બધું થાય છે, તો એ બધું તમને બતાવીશું. નજારો ભાઈ બતાવીશું, પબ્લિક કેટલું છે બધું તમને બતાવીશું. તો આગળ બ્લોગ કન્ટિન્યુ રાખજો ભાઈ. જય શ્રી મકાલી. તો ગાઈઝ હવે હેડવાનું ચાલુ કરી દીધું છે. મેં અને મારા 2 બંકા હોય ભાઈ, તો ધીમે ધીમે હેડવાનું ચાલુ કર્યું છે. અને પબ્લિક જુઓ ભાઈ, રાતના વાગ્યા છે 2 અને પબ્લિક ચાલુ પડી ગયું છે, મજબૂત પબ્લિક છે ભાઈ. તો અમે પણ હેડવાનું ચાલુ કરીએ છીએ હવે માતાજીનું નામ લઈને. તો જોઈએ હેડા એટલું હેડે, બાકી હેડીને જ જવાનું છે ભાઈ. તો ગાઈસ 300-400 કિલોમીટર, એટલે કિલોમીટર નહીં, 300-400 પગથિયો હેડ્યા ભાઈ. અને ભાઈનો તો લેબુ આવી ગયો ભાઈ, તો કે લેબુ પાણી પીવું પડશે ભાઈ. લેબુ આવી ગયો ભાઈનો ભાઈ. કેવું લાગે છે ભાઈ રાહુલ? લેબુ આવી ગયો, કશું હતો નહીં ભાઈ. અમારા ભૈલું ભાઈ અમે 3 જણા બી ગયા ભાઈ. તો થોડું આરામ બારામ કરીને પછી નીકળીએ પાછા. તો બતાવીએ તમને ભાઈ, બધું બહુ બતાવવાનું છે, જોતા રહીએ. તો ગાઈઝ રાતના 2:30 વાગ્યાનો નજારો જોવો ખાલી ભાઈ, કેટલો જોરદાર લાગે છે ભાઈ. રસ્તા એક નંબર, લાઇટો વાળા. અને આ જગ્યા એવી છે ને ભાઈ, તો આ પબ્લિક થાકી જ જાય ભાઈ. એટલું ઢાળવાળો રસ્તો હોય ને, અહીંયા બેહવું જ પડે. અમારા 2 બંકાઓ બેસી ગયા, મૂવી બેસી ગયો, બધા પબ્લિક આવી બેસી ગયો. થાક્યું પાક્યું ભાઈ, જોરદાર થાક લાગે. આ રસ્તો જ એવો છે ભાઈ, આખો ઢાળ ચડવો પડે એવો છે રસ્તો. તો ગાઈસ માતાજીને મંદિર જોઈ લીધું, તો પહોંચે 10 મિનિટ. દિલને ઠંડક થઈ ને? હા ચાલ ભૈલું ચાલ બતાવી દો. અહીંયા તો રાવલે જોવા દેતો એના દિલને ઠંડક થઈ ગયો ભાઈ. બહુ જલ્દી પહોંચ્યો કોઈ બતા નહીં ચાલા ભગવાન સહી में ओके ब्रो. તો ગાઈઝ થાક ખાઈને પાછું હેડવાનું ચાલુ કરી દીધું છે. મેં અને મારા 2 ભાઈઓએ, એ 2 જણા આગળ જાય છે, હું એમના પાછળ જઉં છું. અને મંદિર તો સામે જ દેખાય છે ભાઈ, મજબૂત કમ્પ્લેટ. તો દર્શન કરવાની ફૂલ તૈયારી છે ભાઈ. મારા 2 ભાઈઓ અને હું ફૂલ બૂમ પડાવીશું ભાઈ. હા મેરી જાન. તો ગાઈઝ આ બધું પબ્લિક વહેલું આવી ગયું છે ભાઈ. રાતનું આવેલું ઊંઘ્યું છે દુધિયા તલાવે ભાઈ. તો આ બધું પબ્લિક જોઈ શકો તમે કેવું ઊંઘી રહ્યું છે. क्या बोला तू? हाँ? इतनी ठंडी है, ठंडे में हाथ पैर धोने का तो धोना तो पड़ेगा भाई, धो ले चल, नहीं तो धोए भी कर अंदर नहीं जाने देते. धोना बराबर. वो भैलू देख धोने गया, देख ये रहा भैलू अपना. ये सब पब्लिक धो रही है, तुझे पता नहीं चलता है क्या? देखो कितनी सारी पब्लिक है भाई. તો ગાઈસ આવી ગયા છે દુધિયા તલાવમાં હાથ પગ ધોવા માટે. અને સામે મંદિર છે ભાઈ, જુઓ ખાલી ફૂલ માહોલ ગરમ છે, પબ્લિક જુઓ ખાલી ભાઈ. પહોંચી ગયા છે દુધિયા તલાવે. મારા ભાઈએ મસ્ત ટિકિટ તિલક બિલક લગાવી દીધું, જો ખાલી જય માતાજી. ત્રણ ભાઈઓ પહોંચી જાય છે ભાઈ. અને હવે જો અહીંયા ખાલી ભીડ તો જો ખાલી ફૂલ ભાઈ, ફૂલ બૂમ છે. અને અહીંયા જવાની લાઈને ભાઈ બહુ જ, તો તમને આગળ બતાવીએ ભાઈ. રાહુલભાઈ ચલો આપણે દર્શન કરી લો પેલા ધજાના, પછી દર્શન કરાવું તમને અંદર. જય માતાજી. ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે ભાઈ. પ્રસાદ લઈ લીધો જુઓ ખાલી. અને કપડા ભાઈ આપણે બદલવાના હતા તો બદલી લીધા. હવે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. હવે ભાઈ પગથિયાં ચડવાનું ચાલુ કરી દઈએ. અને ભીડ જુઓ ખાલી ફૂલ છે ત્યાં સુધી ભાઈ ભીડ છે. તો આગળ જઈને તમને બધું બતાવીએ. તો ભાઈ હેડો ચાલુ પડી જાવ. હા મેરી જા. જય મહાકાળી માં, જય માતાજી.
ચલો ગાઈસ. તો ગાઈઝ હજુ તો પગથિયો ચડવાનું ચાલુ જ કર્યું છે અને પબ્લિક તો જુઓ તમે ખાલી કેટલું ભાઈ જોરદાર ફૂલ ભીડ છે. મારા બે બંકાઓ દબાઈ ગયા ભાઈ, કોઈ બચાવ લે ભાઈ, ફૂલ બૂમ છે ભાઈ. અને આજુબાજુ જોઈ જવાની જગ્યા જ નહીં. આમાં તો 1-2 કલાક ભાઈ થવાના છે ફાઇનલ. જેમ કે પબ્લિક જોઈને તમે હજુ તો ચાલુ જ કર્યું છે. અમે જુઓ ખાલી હજુ સીડીઓ ભાઈ ચાલુ કરીએ એમાં તો આટલું બધું પબ્લિક હજુ જતા જતા એટલી વાર લાગશે ને 2-3 કલાક સાચા એવું લાગે છે ભાઈ મને તો. ભલે આજ જતા જતા 2 કલાક થાય કે 3 કલાક થાય પણ માતાજીના દર્શન કર્યા વગર જવાનું થતું નથી. તો ગાઈસ પબ્લિક જુઓ ખાલી કીડી મકોડાના જેમ ઉપડાઈ છે ભાઈ, મજબૂત ધીમે ધીમે આગળ જાય છે ભાઈ. અમે આગળ જઈએ છે ધીમે ધીમે. તો ગાઈસ હવે મંજિલ બહુ દૂર નહીં ભાઈ, આવી જ જવા આવ્યા છે ભાઈ. જો આગળ પાછળ ફૂલ પબ્લિક. હવે બસ ખાલી 100 પગથિયા જેવું છે ભાઈ. તો ફૂલ બધા તૈયારી છે ભાઈ માતાજીના દર્શન કરવા માટે. માતાજીનો ભાઈ બર્થડે છે આજે તો દર્શન તો કરવા જ પડે અને 8મ પણ છે ભાઈ. માત કી જય. તો ગાઈસ દર્શન કરીને મેં કીધું ગરબા વરબા રમીશું પણ પબ્લિક એટલું બધું હતું તો ઊભું રહેવાની જગ્યા નથી ભાઈ. તો ભાઈ ગાવાની જગ્યા કેમ નહીં હોય ભાઈ. તો એટલા માટે દર્શન કરીને સુખડી લઈને આવી ગયા છે નારિયેળ ફોડવા માટે. નારિયેળ ફોડી લઈએ ભાઈ. અમારા રાહુલભાઈ નારિયેળ ફોડે છે અને નજારો જુઓ તમે ભાઈ, જોરદાર છે ભાઈ. ઠંડો ઠંડો પવન આવે છે મજબૂત. તો ગાઈસ મંદિરથી થાક્યા હોય તો નીચે તે વિશ્રામ ગૃહ છે તો ત્યાં આગળ તમે આરામ કરી શકો ભાઈ. તો મારા ભૈલુભાઈ બેસી ગયા. રાહુલ તો ફૂલ આરામ કરે છે ભાઈ, થાક્યો છે મજબૂત. તો આરામ કરી લે ત્યાં સુધી હું થોડું ફરતા આવું ભાઈ. બરોબર મસ્ત લોકેશન એ. તો ગાઈસ આવી રહ્યું માતાજીનું મંદિર અને એક્ઝેક્ટ પાછળ જ તે ભાઈ આ જોરદાર જગ્યા છે ભાઈ. તો અહીંયા બધા ફોટા પડાવવા માટે આવે છે. લોકેશન જુઓ ખાલી તમે, 1 નંબર લાગે છે ભાઈ, 1 નંબર નજારો. તો ગાઈસ બીજું એક આપણું ફેવરેટ લોકેશન છે તો ત્યાં પણ તમને લઈ જાઉં. તો વ્લોગ કન્ટિન્યુ રાખજો, બતાવું. યા આ બધા ચશ્મા જેવા લેવાય ખબર રાહુલિયા? મેં કીધા ને તે આ રહ્યા આ ચશ્મા. ઓ મારા કાર્યો ગઈટ લાગુ છું તો. આ બાજુ બતાવી દો. આ બાજુ अरे दिखा तो सही 150 के 500 वाला भी ले लूं भाई. हाँ नहीं બતાવો ખાલી, એવો દોરો લાગવો જોઈએ. ना मजा आवे आमा ના काला नहीं काला. तुम लोगों का नाम नहीं है इस लिस्ट में. बोलना एक बार फिर से देखो ना. ये वाइट वाला ले ले, अच्छा है रात में काम आएगा. सही में तू बाइक चलाता है ना इसके लिए. चलो जाते हैं. एक भी पसंद है रहेंगे. પાવાગઢ મસ્ત રીતે દર્શન કરી ભરીને હેરતા હેરતા થાકી જતા ભાઈ. તો આ ગયા છે ભદ્રકાલી જવા વાળા રસ્તા ઉપર. અને અહીંયા લોકેશન તમે જુઓ ને ભાઈ, તો 1 નંબર લોકેશન. અહીંયા ફોટોશૂટ કરવા માટે બધા ભાઈઓ બધા આવે છે ભાઈ. જો અહીંયા આ બાજુ ફોટોશૂટ ચાલુ હોય, બીજું આ બાજુ ફોટોશૂટ ચાલુ. અને રાહુલ ભાઈલું બે તો ગાડી ઊંઘ્યા છે અને હું આવી ગયો છું ભાઈ લોકેશન જોવા માટે. તમારા ફોટા પડાવો ભાઈ તો આવી જવાનું હોય. અને થાકી બાકી ગયા હોય તો મસ્ત રીતે અહીંયા આરામ કરાવી જગ્યા મસ્ત હોય ભાઈ. તો આવી જજો ભાઈ. અને હવે અમે જઈએ છીએ નીચે. તો આગળ વ્લોગ કન્ટિન્યુ રાખજો, જોઈએ આગળ શું થાય છે શું નહીં. જય માતાજી. તો ગાઈસ નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું અને મારી અને મારા બે બંકાઓની હાલત જુઓ ખાલી. કોક મારી જોડીને હેડાવડાવતું હોય ને એમ એવું લાગે છે ભાઈ. 3 લેબુ જેવા થઈ ગયા એકદમ કમ્પ્લીટ. જેમ જેમ કરીને ઉતરી લઈએ ભાઈ. જેમ કે ઘેર જવાનું છે બરોબર. થાક્યા ભાઈ, મજબૂત થાક લાગ્યો. અને અમારો ભાઈ જુઓ ખાલી રાહુલ ફૂલ ફોર્મમાં આવી ગયો ભાઈ. હવે તો અમે શું કહેવા બાકી રહીએ ભાઈ. તો અમે પણ આવી ગયા ફૂલ ફોર્મમાં ભાઈ. ઢસાઢસ ઉતરી જઈએ ભાઈ. અને આવી ગયા છે ભાઈ હવે મોચી. તો મોચીની હાલત તો જોવા ભાઈ, બસમાં જવા માટે એટલું પબ્લિક છે ને ભાઈ, ફૂલ ગોળું થઈ ગયું. ઘેર જવા માટે લોકો બહુ ઉતાવળ કરે છે ભાઈ. અને પંખા મૂકેલા છે એટલે વાંધો નહીં, થોડો પવન આવે છે ભાઈ. ગાઈસ ફાઇનલી નંબર આવી ગયો ભાઈ. અને બે ગયા છે બસમાં. તો વચ્ચે ને છે અને બે બંગલાઓ તો ફૂલ ગમમાં આવી ગયા ભાઈ. જો ભાઈ કાલું તો થાકી ગયો મજબૂત.
ટિકિટ બિકિટ લઈ લેજો ને કાન પટર તૂટી જશે. ટિકિટ લઈ લેજે. પેલા ભાઈ જોડે લેવાની, એ ભાઈ જોડે ચો માગું. ચલો ભાઈ જઈએ હવે નીચે. પછી બસ ને આપણે બુક કરવાની ભાઈ. કાલું મળી ગયા તો વહેલા પહોંચી જઈશું બરોબર, નહીં તો હોજે રાતે, નકર કાલે તો પાક્કું. કશું વાંધો નહીં, જોઈએ આગળ શું થાય છે શું નહીં. ટિકિટ કન્ફર્મ થાય કે નહીં ભાઈ, જવું પડશે એક્સપ્રેસ સિંગરવાડા. જય માતા. થાકે પાકે આવી ગયા છે ભાઈ લક્ઝરીમાં. તો આ વખત તો ભાઈ હે ને સ્લીપર કોચ લીધી, કેમ કે ભાઈ મજબૂત થાક્યા જો, ખાલી ભૂકા કાઢી નાખે અમારો ભાઈ બરાબર થાકી જાય. તો કે ઊંઘતા જઈએ ભાઈ તો આરામ મળી જાય થોડો. તો અત્યારે ઉજી ગયા ભાઈના બધો ના ઉજી ગયા, કશું કહેવાય નહીં યાર. તો આટલાથી આપણે બ્લોગ પૂરો કરીએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો. અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં ભાઈ.